સુરેન્દ્રનગર ચોટીલા તાલુકાના પીપરાડી ગામે વર્ષ 2018 થી 2022 દરમિયાન 4 ગામમાં 26 લાખથી વધુની ગેરરીતિ આશરે મનરેગા યોજના કૌભાંડ થયું હોવાનું તંત્રની તપાસમાં ખુલતા ડિસેમ્બર 2023માં થયેલા એફઆઈઆરના બાદ 1.5 વર્ષ પોલીસે 12 શખ્સોની પકડી કાર્યવાહી હાથ ધરતા ચકચાર જગાવી છે। પીપરાડી ગામે રાષ્ટ્રીય રોજગાર યોજના કાયદા હેઠળ 2 વર્ષ 2018 થી 2022 દરમિયાન 3 કૂવા બનાવવા અને એક જૂનું તળાવ ઊંડું ઉતારવાની અંદાજિત 26 લાખોના કામોની મંજૂરી મળી હતી। આ કામોમાં તાલુકા પંચાયતના મનરેગા શાખાના કામમાં કરતા કેટલાક ટેકનિકલ નોન ટેકનિકલ કર્મચારીઓ તથા સરપંચ તલાટી સહિતના લોકોએ મિલીભગત કરી ગેરરીતિ આચરીને કૌભાંડ આચર્યું હોવાની અરજી બાદ થયેલી તપાસ દરમિયાન લોકપાલ દ્વારા જિલ્લા કક્ષાએ આપેલા અહેવાલની કામગીરી ગેરરીતિ થયાનું જણાવ્યું હતું। પીપરાડી ગામે મનરેગાની કામગીરીમાં થયેલા કથિત કૌભાંડમાં ચોટીલા તાલુકા પંચાયતમાં નરેગા શાખામાં કામ કરતા તત્કાલીન કેટલાક કર્મચારીઓ અને ગ્રામ પંચાયતમાં તલાટી સરપંચ સહિતનાઓ જવાબદારી અને સંડોવણી બદલ તમામ વિરુદ્ધ તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી A.K. ઠક્કર AIPC 406, 408, 409, 468, 471, 477 34 મુજબ 20 લોકો સામે ડિસેમ્બર 2023માં ચોટાલીલા પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો। એફઆઈઆર બાદ 1.5 વર્ષ પોલીસે 12 શખ્સોને પકડી કાર્યવાહી હાથ ધરાતા ચકચાર જગાવી છે। મનરેગાની જે કામગીરી થયેલી હતી એમાં 3 કૂવા અને એક તળાવ, આ કામગીરીમાં એક પ્રાઇવેટ વ્યક્તિની અરજીને આધારે જે ગેરરીતિઓ થઈ છે અથવા તો કામગીરીમાં કોઈને કોઈ નિયમાનુસાર જે પણ કામગીરી નથી થઈ એ બાબતેની તપાસ જે છે એ લોકપાલ દ્વારા કરવામાં આવેલી હતી। લોકપાલના અહેવાલના આધારે 2023માં 12મા મહિનામાં TDO ચોટીલા દ્વારા જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે IPCની કલમ 406, 408, 409, 468, 471, 477A અને કલમ 34 મુજબનો ગુનો ગેરરીતિના ગુનામાં 1.5 વર્ષ બાદ 2 દિવસ પૂર્વ તપાસ અધિકારી વિશાલ રબારી DYSP લીંબડી દ્વારા તાલુકા પંચાયત મનરેગા શાખામાં તત્કાલીન કામગીરી કરતા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર નિલેશભાઈ M અલોગતરા, ઇન્ચાર્જ ટેકનિકલ આસિસ્ટન્ટ ડાયાભાઈ M જીડિયા, GRS છગનભાઈ M સેજાણી, તલાટી કમ મંત્રી અસલમભાઈ સુમરા, તત્કાલીન સરપંચ દુદાભાઈ ચાવડા, મટીરીયલ સપ્લાય વિનુભાઈ પરમાર તેમજ મેટ કારકુન સાકરિયા ડાયાભાઈ, હરેશભાઈ, મુકેશભાઈ, ભરતભાઈ, દિનેશભાઈ, હરેશભાઈની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવી સ્થળ ઉપર તપાસ સહિત નિવેદનો સહિતની કામગીરી હાથ ધરી હતી। ચોટીલા પંથકમાં મનરેગા કાયદા હેઠળ કથિત કૌભાંડ અને ગેરરીતિના પાસેરામાં પુની સમાન છે। તેમજ થોડા સમય પૂર્વના મનરેગા હેઠળ તાલુકામાં થયેલા વનીકરણમાં પણ જિલ્લા બહાદરની મટીરીયલ સપ્લાય એજન્સીઓ ગોઠવી મોટો ભ્રષ્ટાચાર આચર્યાનો પણ ચણભર તાલુકામાં છે। સરકાર દ્વારા જો સત્ય અને ન્યાયિક છેલ્લા કેટલાક વર્ષોના થયેલા કામો અંગે તપાસ હાથ ધરાય તો અનેક ના પગ તળે રેલો આવે તેમ કહેવાય છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।